એટલે એ શિરાબા હા એક વાટકું હે અરે શું એટલે પેલા બે નારકુંજ્યા ગયા છે વાડા ચડી એને વાળા જઈ શું હતું હા શું હતું આ ઘર ચડી ગયા છે અને પેલો મને પૂરી એમ છે કે પેલો કોક તો લઈને આવ્યો છે પેલો એક નંબર નો પોટલી બાજ છે પાછો આ તો ભાઈ છોકરાને કીધું છે આજનો દાડી નહીં પીવે એટલે આ ન પીવે શું મારે હોય મારા હગા આગળ મારી આબરૂ થાય એટલે આપણે મારી નથી આપણું પણ તમારી માર તો મારા છોકરાનું હગું કરવા આયા હવે પેલો પાહાપરો તો હજી મેં બોલ હમણાં આગો પાર લીધા પાછો પાર લીધા તો હવે પેલો ભાળશે એના કરતા તો આપણે ભાઈ ભાળતા હોય કે પીવી રે શું કરે છે ના નથી ભાવતા હોય તો આધુભાઈ કરવા જાય છે એટલે આ તો ભાઈ માં આટલી વાર તો ન હોય તો આજે હું ટૂંકો પાડો આયો તો હું ટૂંકો પાડો નકર ચેડે બે જણા આવે ને તો વન શાક પડશે કે છોકરાને ચેડી ચમજી આ લઈ એ ભાળો હો મારા હા હેડ મૂકો હા કેમ મીટિંગ કરો હો ના ના હગા તમારે રોટલા કરે કે હવે મેં કીધું તો ખરી મારી યાર હા પણ રોટલા તો જે કરવાનો આવે એ તો બાત જ એ થાય જીગા એ બેટા જીગા એ પેલા ટુકો નહીં પાડતા તે તો થોડી વાર રહીને જા આપણે હગા એક વાત કોઈ આવતો ઉભા તો ઓહો હો આ તો બેહવાની જ લાગી મને હવે ના ના અરે જોક ભાઈ આજે ગાડી દેસી ઢોકરા હું શું કહું કો તમે હગાને પૂછો તો ખરી કે મારો છોકરો ગમો કે ના ગમો કે ઈ તો હમણાં પૂછવાનો જ હતો ગમો હોય તો કે આપણે વાત પાકી કરે એમ તો તમે પૂછી તમને કો હા તો પૂછો હારું પૂછો તમે હીરુભાઈ હવે વાત કો કેમ છે તમારો છોકરો લાજો પહાડ છોકરો તો ભાલ્યાનો હેરતો છે હા હવે મને તો કોઈ બહાગાની વાત કરવી નહીં બરાબર ઘરે જઈને મોદી ઘરે ભલે પૂછું પણ એમ નહીં તમે મને થોડા ઘણું કહો એટલે હું એને કહું થોડા ઘણું એ તો હવે હું તમને જે છે ઘરે વાત કર્યું હાલ કોઈ ને કહું ના એ તો ઘરે જઈને બધી પણ હાલ તમે જેમ લાગ્યું ના છોકરો ઘર માણસો બધે તો વ્યવસ્થિત શું અહીંયા હું થોડુંક કહું એટલે થોડો અહીંયા મનમાં વિશ્વાસ રહે કેમ ના એમ તો બધી રીતનું સારું છે એમ તો ઘરે ના વ્યવસ્થિત છોકરો છે. રેડી છે નોકરી બીજી કરે સારી તો વધુ એમ તો આવે એવું નહીં હા. પણ તો હું ઘણી વાર પૂછી લઉં પહેલા તો હાલ હું એને એમ કહું કે છોકરો ગમે જ છે હા. પણ એ ઘરે દઈને દવા બાલશી હા એ તમને પાકો હબ ઘરે કે પછી હાલશે બરોબર છે આગા હા હું શું કહેતો તો શું કે જુઓ હા છોકરો તો એને ગમી જ ગયો છે ગમો હે છોકરો ગમી ગયો હે હા પણ એને કહેવાનો મતલબ કેટલો થાય ખબર છે હા કે હું ઘરે દઉં હા ડોશીને પૂછવું પડે કે હોય હોય ડોશી પૂછી હા. કે તમારે હું હોદ નું કહ્યું હા. તમે કે ફોન માં કહેતો હું ના એ તો વાત વ્યવહાર ની છે ઘરે પૂછી તો ચાલે બરોબર ને? હા પૂછવું તો પાકું પડે પાકું પાકું તમને ખબર છે કે હજુ આવે એવો છે ને પણ શું કી છે હા તમારે પાકું 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 બસ તમારે બસ. બોલ્યા એટલે પટી ગયું. હગે કીધું એટલે પટી ગયો આપડે તો હગા ઉપર આમ તમારા હગા તમે કહો ને એટલા વાના કરશે પણ આટલું ખાલી અમારે હગું કરાવડાવો દો એનો હોતો નહીં તમારે જુઓ મોટો ખર્ચો થાય છે હો ખર્ચો ઈ તો ખર્ચો તો થાય હાલ મોંઘવારી છે થાય છે, હા મોંઘવારી છે થાય છે ખર્ચો કોને લેવા જ નહીં હું ઘણા હા ચેલા લે છે ખબર ઈ તો પાછા એના બરાબર થઈ પડે તો તમે ખાલી આટલું પાકું કરાવો પ્રો આજ નહીં થાય હા હજી હું ઘરે લઈને દઉં અહીંયા ને હા એને ડોશીને પૂછે હા એને કુટુંબ તમે વાત કરી અમે આશા તો રાખે ને આશા પૂરી પૂરી ભાઈ કાલના દાડા કે ભાઈ અમે વિવાહ કરવા છે તમારે આશા પૂરી પૂરી હા તો અમે પાછો વૈશાખ આવે છે હા. વિવાહ કરવાનું કે આપણે તૈયાર હા. સગવડ માં રહેતો સાગવડ માં રહેશે હા. હાલો. એ રમવતા તમે આ તો રહ્યા તો રોટલા બીજા કરો છો. ના, હવે, કેમ છે હવે આને? તમે એક કામ કરો છોકરાને કાશે બોલાવો એ છોકરાઓ ઓય આવો આ તમે તારે પાળો પ્રો બરોબર ખબર ના પડે ખબર જેજી ની ભાઈ ચોખ્ખું કહું બોલો અમાઓ એ ચલા ઉભા થો તમે શું થાય શું હેલ્યા તમે શું કર્યું હે ખાઈ નીકળ્યું એ બોલે બોલે હા સીધું બોલે શું થાય આ શું કરીને આયા તમે હા લગા ના પાડ્યો તો પીવાનો ના પાડ્યો તો હા સોચે ભળણ ભળો હોય છે સોચે ભળણ ભળો હોય છે આ તો શોક ઉપર એક કોઈ ઉપર આમાં કા મહેમાન બેઠા છે હાલ અરે પણ આજે પાલ આટલા મહેમાન બેઠા છે વાત પાકી થઈ ગઈ છે હવે થોડા હારું આબરૂ ના કાઢતો મારી વાત સાંભળ કોઈ નહીં શું કોઈ ચલ તું એને ફોન મને ઘરે પડી તું પેલા ઘરે જા કઈ
ના ના ઉપર ઉપર અલ્યા વધારે બગાડ છે એમ મેળવાજી. તો અને ટેકો હાલ ઘડીક અલ્યા પણ ટેકો નથી આવો. પણ ને બગાડા તમે હેડો તમે બેહો અલ્યા પણ આ છે વસમાં આવ્યો. અલ્યા ભાઈ હાલ હેડો પેલું ભરવા બેઠા છે વાત કરો પણ આરે ડોલે છે. મારી વાત બોલે વાત પાકે પાયે છે. મહેમાન હેડવા ગયો ખાલી મારી વાત ઓન મેલ પ્રો અને ઓન કોઈ ટેકે ઉભો રાખ. ટેકે ને પણ પેલા ગોટો વાળી સાંભળો સમજ્યા વાત નહીં અલ્યા આરી તમે બેહો આ અમારો છોકરો ભાળો તમે તેમ પુતળાને જેમ ઊભા હે ઈ શરમાઈ રહી એટલે બે ગોટી છે ભાઈબંધ છે. બરોબર છે એને દે હોય છોકરો રેડી છે. ઓય તું શોટો તા આ મારો છોકરો બે હોય બેડા. આ રહ્યો તમારો છોકરો આ મારો- શું રે તમે આવડું તો પેલા કેવું હતું એટલે મદદ કરે મદદ કરો કેમ મજાક તો ના માર તો આટલો એક નો એક છોકરો છે ચમ શું જોતો વરે એટલે મદદ કરો કે ના ના માર તો આટલો એક નો એક છોકરો જ છે તો પેલો છોકરો કેનો હોય ઈ તો એનો ભાઈબંધ છે અમાર ગોમ નો હોય. એમ ને આ તમારો છોકરો હે ને? હા મારો છે તો આપણે હેડવાનું કરો હળો કેમ હગો એમ ચમ શું હોગા તમને જે છે એ પાસે હું કેવરાવી એ જોડે પણ વાત શું નહીં તો કહો મન ના વાત કોઈ નહીં તો એમને હગા બરાબર બે એટલે હગા ડાયરેક્ટ આ હેડવાની વાત છે શું વાત છે મન તો કહો તમારે કેવું તું કે મારે પેલો છોકરો છે એમ તો મેં તમને ચી ઠાનથી મારા છોકરો આવી તમને ખબર જ નીચે ઓળખતો તો કેટલો ટાઈમ થઈ ગયો તો એટલે મેં તો કીધું તમે મારા છોકરાને કમ્પ્લીટ ઓળખો છો. એટલે આ ઈ છોકરો તો અમે ના આવે હા. ત્યારે અમને હમત હચો તો હા અમને ન બોલવાનું બોલ્યો છે. હવે વાત તમારી સાચી છે બોલ્યો કરો હશે પણ હું શું કહું છું આ તો કાઢો તમે થોડો હાથમાં એક વાર ઉભા રહો, હું એને બોલાવું તમે એને બે શબ્દ કહો હાથમાં આવો. એ છોકરા અમાય અમાય એ છોકરા ઓય હા જુઓ બોલો શું હે શું શું હગે હા તમારો છોકરો નથી મજાક મત કરો યાર દે દે હા છોકરો ના ના મારો જ છે છોકરો તો બોલતો એ હું મારી વાતો કરો શું ધૂળ્યો આપણી યાર અગાડી તો મારી આવી ઇજ્જત ખરાબ કરવાની યાર એ હગે આમ તમે આટલા ગરમ ના તમે થાય. ઘરના દિનો કરશે પણ તમને ખબર નહીં હોય શું કર્યું હોય અમે મુહૂર્તમાં આવતા તો રાડે અમને હોમાં થયા હતા પૂછો કે અમે શું શું બોલ્યા છે અરે ન બોલવાનું અમને બોલ્યા છે પછી તો હેડો કચાત કરીને નતો ઓળખતો અને બોલ્યો પ્રો બરાબર આ દારૂ પીધેલા ઉભા છે દારૂ નથી પીધો શરબત પીધો એ શરબત એવો પીધો હે નહીં એટલે એ મને 60 વર્ષ છે એ બરાબર હગા તમે હેડતા તો અને આટલો હે અમે ઓન સુધારી નાખશે હું શું કહું મારી વાત સાંભળો તમે હેડતા તો હગું હેડતું છે હા. અને અમે આજ સુધારી નાખશે બે દાડામાં પણ આટલી વાત તમે જાવા મત જો હું શું કહેવા માંગુ હા. આ હગું મને વિશ્વાસ નહીં થાય પણ મારી વાત તો તમે વાત તો કરો આમ મારા હમો તો ભાડો હે આટલો છોકરા નો હવે આપણે કોઈ બીજી વાત નહીં કરવી એટલે દારૂ મેકાયો કરે તો તમે આવો બે મને છોકરો ભટકાડવાના હતા એટલે એ તો એને એવું કોક એ પરોણો નથી, હેડો તમે. પરોણો તમને તો થોડી શરમ આપી હતી ચપ્પલ પહેરવા છે. એ પરોણો કોઈ નથી ભાઈ, અભિમાન ભાઈ, કરતા. વાત તો એ હગા હેડો તમે ફટાફટ એ હગા એટલે હગા પેલા એ પરોણો મારી વાત તો બોલો અમારો હમો તો તમારે ભાડો તમારે મને પેલા વાત તો કર્યું કે આવું છે ને આવું નથી તમે યાર દારૂડિયો છોકરો પણ ભટકાડતા તમે હતા. આગળ ઉભા રહો આવો મારી આટલી જ ખરાબ કરવાની હોય બોલે મને એમ અમને તમારે દારૂ પીતો તો તમારે દારૂ પીતો તમારે મને કેવું હતું કે મારો છોકરો દારૂ પીવે છે પણ આ મોહણમ જો ને મર્યો ન પાર આવત તે એકનો એક છે પણ મરી ગયો જ જોત ને તો વાહ વાહ હવે શું કરું હું તો કંટાળ્યો તો મૂકી તો કોઈ કરતા હગું થાય તમે એમ કહો કે મેં તમારા બદલે શું નહીં કર્યું મેં ખૂબ. નોકરીનો બોનો કાઢ્યો ખૂબ કર્યો બરોબર હા. હવે છેલ્લે દારૂ ની મું નખોત હા. પણ હવે અહીંયા દઈ મેં ચપરો એટલે તો મેં કાંઈ બોસડો દાંટ મેં કાંઈ દેશી એકલો શું કરો કહો તો હવે આ તો નહીં સેટિંગ આવે હા? તો એ હું મારો વાળું કહ્યું હા પણ આ મન નહીં લાગતું સેટિંગ આવે થાય ને તો એમ હું તમારે હાથ જોડું છું આટલું મારા હગું થાય ને તો મારા છોકરાનો મારો હમો તો ભાળ દઉં થાશે તો કરશે ને કે પછી તમારી ઈચ્છા એમ કર દઉં બરોબર હું મારી રીતે વાત કર્યું ને કે પછી તમારી યુગ લાગે એમ કર દઉં ભાડું આલો ભાડું તો હજુ ફેર હું આવું તો વાત પેલા એક વાત કહું. તો પેલા હગન આલો પૈસા ઈ લેતા છે હવે વાત કરો હે? નહીં લે ના લી હવે ગમ્યું નથી ને બાજુ આટલું બધું થોડા હાથમાં કરે આ કેરો છે આ રે તમે હગા તમે હાથીને દાદુ હો? હાર વળો એ હાથીને દાદુ ને પહોંચીને ફોન કર દઉં અને સુધારો આવી રીતે નહીં કોઈ એવો ઉભો રહેવાય છે તમે હેડો હો
એટલે તારે એનો ચોળો છોડો કે નહીં એ. નેકળ હેડ તારા ઘરે મેં પેલા હાથમાં દારૂ આવ્યો. પીએ, દારૂ દારૂ મારો પીએ, દારૂ. ભાઈબંધ ને. એટલે હેડ હેડ ઉધી, હેડી દી. હેડ. અને આ તાર મોટા શું કર્યું તે ફ્લેટ આવું લાવ્યું તું. આવું હગું તો ચેન મળત પેલો હગો ચમચમ ચેટલો લઈને આવ્યો તો આપણા હારે અલ્યા હગો. હું હમણાં હતો ભાઈ આમ હાથ જોડીને આવ્યા પણ ના ઊભા યા નવ. પણ તને દારૂ દારૂ પીવાનો ના પાડે તો ના પાડે તો હવે શું હવે કોઈ કરવું નથી અને લેબડે બોધો પ્રો અને આશી રાતના મોકળા ઉભરાવો છો ઢાઢે ઠરી જાતો હવે આપણે ઓનું હગું કરાવું નહીં એ તમારે સુધારવાનું છે હવે. હારું તો તમે તારે હું મારી રીતે સુધારી હવે રાત ને કોઈ મન રાખ્યું ના. એ હા જો હવે